સતગુરુ એટલે 7મા ગુરુ થયા. તો આગળના 100 ગુરુ ક્યાં? 1 2 3 4 5 6 7 એવી રીતે આવે ને. 5 6 જાય પછી 7મો આંકડો આવે ને. પેલો ગુરુ છે ને ઈ જ માં છે. તમારે મારી આ દુનિયા બતાવવા વાળી માં છે. પેલો ગુરુ છે એ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાય ને ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે ને ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂંકે ને છઠ્ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને આ વિધિના ચકડામાંથી બહાર નાખી દે ને ગોપીચંદ ને ભરતરી જેવા દુનિયામાં પૂજાડી દે ને ઈ સતગુરુ. 7મો ગુરુ મા બાપ છે. આપણા ગુરુ છે 100%. પણ મા બાપ છે ને જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ગુરુ વિના બાપુ ઓળખાણ ન થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે, આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ ભજન છે ને ભજન બધા સાંભળ્યા હોય બાકી યાદ ન રહે. તમારે મારી આ દુનિયા બતાવવા વાળી માં છે. પેલો ગુરુ છે એ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાય ને ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે ને ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂંકે ને છઠ્ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને આ વિધિના ચકડામાંથી બહાર નાખી દે ને ગોપીચંદ ને ભરતરી જેવા દુનિયામાં પૂજાડી દે ને ઈ સતગુરુ. 7મો ગુરુ મા બાપ છે. આપણા ગુરુ છે 100%. પણ મા બાપ છે ને જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ગુરુ વિના બાપુ ઓળખાણ ન થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે, આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ ભજન